નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી દિવસોમાં આંશિક ગરમી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 24 મે સુધી ગુજરાત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો માહોલ સર્જાવાની આગાહી કરી છે, જેમાં અમદાવાદ ગુજરાતને હાલ ઉનાળાની સિઝન ચરમસીમા પહોંચી છે। હવામાન વિભાગના વેધર રિપોર્ટ મુજબ આ સમગ્ર રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે। સૂર્યનારાયણના પ્રકોપને કારણે મોટાભાગના શહેરને અગ્નિ ભઠ્ઠીમાં ફેરવાયા છે અને મહત્તમ તાપને નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અને આ સાથે આગામી દિવસે આંશિક ગરમી ઘટવાની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યની આગામી દિવસમાં પ્રી-મોન્સૂન એક્ટિવ સક્રિય થવાની આગાહી કરી છે, જેમાં જણાવ્યા મુજબ 24 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો માહોલ સર્જાઈ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 6,000 રૂપિયાની સહાય। દેશના અન્નદાતા અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક અગત્યની લોકપ્રિય અને મહત્વાકાંક્ષી યોજના છે। આ યોજનાને અંતર્ગત પાત્ર ધરાવતા ખેડૂતો માટે દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના હપ્તા 3 સરખા હપ્તા સુધી જ ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જોકે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને વારંવાર અને મોટી મૂંઝવણ જોવા મળી રહી છે। જો એક જ ઘરમાં એકથી વધુ સભ્યોને ખેતીકામ જોડાયેલા હોય છે, તો શું તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે? પરિવારના માત્ર કોઈ એક જ વ્યક્તિને સહાય મળવા હકદાર છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। હોર્મુઝ કટોકટી વચ્ચે લેવામાં આવેલા મોટા નિર્ણયોથી વૈશ્વિક તેલ બજારમાં હડપતિ મચી ગયો છે, જેને કારણે આગામી દિવસોમાં ભારત પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્યતા છે। ક્રૂડ ઓઇલની મોંઘું થવાની માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો આધાર કાર્ડના નવા નિયમો। યુનિક આઈડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આધાર કાર્ડ એનરોલમેન્ટ અપડેટ માટે સ્વીકાર કરવામાં આવતા દસ્તાવેજોની યાદી અપડેટ કરી દીધી છે। નવી વ્યવસ્થા હેઠળ ઓળખ, સરનામું, સંબંધ અને જન્મ તારીખ પ્રમાણપત્ર તરીકે વધારે દસ્તાવેજ માન્ય ગણવામાં આવે છે, જ્યારે નથી સત્તાવાર દસ્તાવેજ યાદી સાથે આધાર કાર્ડ એનરોલમેન્ટ અને અપડેટ નિયમોનો પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે। તેનો ઉદ્દેશ્ય આધાર કાર્ડ બનાવવા માટે અપડેટ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો। આધાર કાર્ડ નવા નિયમોની નવી વ્યવસ્થા ખાસ કરીને બાળકોને, કાનૂની વાલીઓને, ટ્રાન્ઝેક્શન લોકોને, QCI કાર્ડ ધારકો અને વિદેશી નાગરિકો માટે પ્રક્રિયા સરળ બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે કે માટે સ્વીકાર માટે આ દસ્તાવેજોની યાદીનું સંકલન વધારી શક્યું છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 100 રૂપિયાની નોટમાં કેટલીક ભાષાઓ આવેલી હોય છે। જનરલ નોલેજ દરેક માટે જરૂરી છે। જનરલ નોલેજને સંબંધિત પ્રશ્નોને જવાબ આપવા માટે જીકેની વધારવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આજે અમે તમારા માટે એક જ જનરલ નોલેજને લગતી ક્વિઝ લઈને આવ્યા છીએ, જે તમારે જનરલ નોલેજના વધારવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે। જીકેની મુજબ બહુવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફાયદાદાયક બની શકે છે। ત્યારે જનરલ નોલેજને લગતા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જાણીશું। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસમાં કેટલું વ્યાજ। ભારતીય ટપાલ વિભાગમાં હવે માત્ર ટપાલ સેવા પૂરતું સીમિત નથી, પરંતુ બેન્કિંગ સેવાઓમાં પણ ઘણું આગળ છે। તે જાણીએ કે કદાચ નવાઈ લાગશે કે પોસ્ટ ઓફિસની બચત યોજના માટે બેંકોની સ્કીમ કરતાં પણ વધુ લોકપ્રિય છે, કારણ કે તેમાં વ્યાજ પણ સારું મળે છે અને પૈસાની પૂરી સુરક્ષા પણ રહે છે। આજે પણ આપણે વાત કરીશું કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ, FD એટલે કે ટાઈમ ડિપોઝિટ, TD વિશે। જો તમે પોસ્ટ ઓફિસમાં 36 દિવસ એટલે કે 3 વર્ષ માટે 2 લાખ જમા કરાવો છો, તો તેની મુદત 7.1% દર વ્યાજે અને 3 વર્ષની મુદત પૂરી થવા પર તેમને મેચ્યોરિટી પર તમને 2,47,015 રૂપિયા પાછા મળે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો।
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૈશ્વિક ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેની અસર ભારત સહિત અને દેશોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મ્યાનમારમાં, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોમાં ઇંધણ નોંધપાત્ર રીતે મોંઘું થયું છે. ભારત પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે અને વૈશ્વિક તેલના ભાવમાં વધારા અને પુરવઠાની અછતને કારણે ઘણા દેશોમાં સામાન્ય નાગરિકોને નાગરિક બોજ સતત વધી રહ્યો છે. ચાલો વિવિધ દેશોમાં ભાવ પર એક નજર કરીએ. વધુ આગળ વાત કરવામાં આવે તો મોદી સરકારનો મોટો નિર્ણય. હાલમાં જ પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી બંને એટલી સોનાના દાગીના ખરીદવાની ટાળવી. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવ વપરાશ ઘટાડવા માટે પણ અપીલ કરી હતી. સોના અને ચાંદી પર મોટો નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો હતો. ડિપોઝિટ ઇક્વિટી વધારી દેવાય, જેના કારણે લીધે ભાવ વધી ગયા હતા. એવા અનુમાનો થઈ રહ્યા છે કે સરકારે બીજો પણ કેટલાક ભરી શકે છે. કેન્દ્ર સરકારે હાલમાં જ સોના અને ચાંદી પર ડિપોઝિટ ડ્યુટીને 6 થી વધારીને હવે 15% કરી છે, જેથી કરીને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી પર ફોરેક્સ રિઝર્વ ખર્ચો ઘટે. મીડિયા રિપોર્ટ મુજબ હવે વિદેશી બ્રોકરેજ ફર્મ નોમિલ ઇન્ડિયાએ કહ્યું કે આવનારા અઠવાડિયામાં અને મહિનામાં હજુ વધુ કેટલીક નીતિ જાહેર થઈ શકે છે. વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતો માટે સારા સમાચાર. ગુજરાતમાં ઘઉંને ટેકાના ભાવ ખરીદી સમય મર્યાદા લંબાવવામાં આવી રહી છે. રવિ માર્કેટિંગ સિઝનમાં 2026 અને 27 અંતર્ગત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઘઉં ખરીદીને અગાઉ સમય મર્યાદા 15 મે 2026 હતી. હવે નવી સમય મર્યાદા 15 જૂન 2026 સુધી વધારવામાં આવી છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા સત્તાવાર જાહેર કરાઈ હતી. વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચી શકે છે. હેતુથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે ખેડૂતો નજીકના ખરીદી કેન્દ્ર પર જરૂરી દસ્તાવેજો સાથે સંપર્ક કરવા અપીલ કરાઈ છે.